સયાજીગંજ પ્રોફિટ સેન્ટરના પાર્કિંગમાં બન્યો આગનો બનાવ. સયાજીગંજ વિસ્તારમાં બપોરના સમયે આજરોજ પ્રોફિટ સેન્ટરના પાર્કિંગમાં આગ લાગતા પ્રેસિડેન્ટ હોટેલના સ્ટાફે યુદ્ધના ધોરણે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો. ફાયરના 3 બંબા સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો. જ્યારે હોટેલ સ્ટાફ દ્વારા તરત આગના ધુમાડા જોતા ફાયરના સાધનોથી આગ ઓલવી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયને ન્યૂઝ, વડોદરા. આગ લાગી હતી ને મહેનત જે કરી છે આગને તરત જ ઓલવામાં આવી કઈ રીતના બનાવવામાં અને શોર્ટ સર્કિટ થવાથી પ્રોફિટ સેન્ટરના અંદર નીચેથી લાઈનો ગયેલી છે બેઝમેન્ટમાં, અને એમને ગુચ્છા ગયેલા છે, પણ શું છે લાઈન બીજી કઈ લઈ ગઈ એમ હતા જ નથી એમને, તો ત્યાંથી શોર્ટ સર્કિટ થઈ. એકમાં શોર્ટ સર્કિટથી બધે જ આગ લાગી. પ્રોફિટ સેન્ટરમાં એમના ડગમાં બી આગ લાગી. હોટલના કર્મચારીઓ આગ બુઝાવી? હા, હોટલના કર્મચારીએ આગ બુઝાવવાની બહુ કોશિશ કરી અને લગભગ 75% તો બુઝાઈ જ હતી, અને પછી ફાયરવાળા આવી ગયા અને એમને પછી કામ કમ્પ્લીટ કરીને આપ્યું. કોઈ નુકસાન નીચે બેઝમેન્ટમાં અમારો નુકસાન એ ને વાયર બધા બળી ગયા એમના, બસ. બીજું કોઈ જાનહાની કોઈ હોય તો નથી થઈ. અમિતભાઈ. Subscribe now and press the bell icon. Never miss an update.